સત્સંગના કારણે કરીને જીવન દરમિયાનની અંદર આવતા નાના મોટા પ્રશ્નોની અંદર પણ આપણને ખૂબ સરળતાથી નીકળી જવાય છે અને આનંદ રહ્યા કરે છે. એટલે યોગીજી મહારાજના આ વચન ઉપર આપણે એટલું જ સમજવાનું કે સત્સંગની મહત્તા યોગીજી મહારાજને મન કેટલી હતી. અને આજે પણ વિશ્વભરની અંદર જ્યાં જ્યાં જે તે સંપ્રદાયની અંદર રવિવારને દિવસે સત્સંગ સભાનું આયોજન થાય છે, એના મૂળમાં તો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે એમણે આપણા સત્સંગની અંદર બહુ જ નાના સમુદાયોની વચ્ચે પણ સત્સંગ સભા શરૂ કરેલી. અને એટલા જ માટે તેને સુરત કે અમદાવાદ જેવા શહેરોની અંદર પણ બહુધા સત્સંગી ભેગા ન થતા હોય અને એના કારણે કરીને રવિવારની સભા ક્યારેક ક્યારેક પોતે મંદ ગતિ ઉપર આવી જતી હોય. અને ત્યારે યોગીજી મહારાજ જ્યારે આવે ત્યારે પૂછે કે તમારે રવિવારની સભાનું કેમ છે? અને ત્યારે કહે કે બાપા અમે 2-4 જણા ભેગા થઈએ છીએ, બાકી બધાને કહીએ છીએ પણ કોઈ આવતું નથી. એટલે અમે પછી થોડુંક મોડું વાટ્યું અને નક્કી કર્યું કે હવે આપણે બંધ કરો. અને ત્યારે ગુરુ યોગીજી મહારાજ પોતે કહે કે ગુરુ એમ ના હોય, આપણે 1 હોય તો 1 અને 2 હોય તો 2, પણ રવિવારની સભા કરવી. આ કેટલો બધો મહિમા આપણને યોગીજી મહારાજ પોતે રવિવારની સભા કહેતા સત્સંગનો કહી રહ્યા છે. થોડાક વર્ષો પહેલાનો એક પ્રસંગ છે કે નાની વાવડીની અંદર આપણા એક હરિભક્ત બાબુભાઈ કરીને મારા ખ્યાલ મુજબ રહેતા હતા અને એમને યોગીજી મહારાજે એવી આજ્ઞા કરી કે તમે રવિવારની સભા કરો. ત્યારે એ બાબુભાઈએ પોતે મનમાં વિચાર કર્યો કે બાપા કહે છે પણ કોની સામે કરવી? ત્યારે એમણે પ્રશ્ન કર્યો. ત્યારે બાપાએ કહ્યું કે સ્વામી કે તમે પેલા ઘરમાં તો શરૂ કરો. અને આપણે એમ માનવું કે આપણી આ રવિવારની સભાની અંદર ઘણા બધા મુક્તો આવીને બેઠા છે ને એ બધા સાંભળે છે, એવી દ્રષ્ટિ રાખીને શરૂ કરો. અને પછી તો એ બાબુભાઈએ પોતે ત્યાં આગળ એ વાવડીની અંદર સભા શરૂ કરી. તો પહેલા તો એ 2 જ જણા કરતા, પણ આજુબાજુના લોકોને એમ થતું કે 2 જણા ભેગા થઈને વાતો શું કરે છે? મોટા પુરુષના વચનની અંદર કેટલી જબરજસ્ત અદ્ભુત તાકાત રહેલી છે કે જેના કારણે કરીને તે વખતે આજુબાજુવાળા 1 આવ્યો, 2 આવ્યા, 3 આવ્યા, એમ કરતા કરતા સંખ્યા વધવા લાગી અને એક મંડળની સ્થાપના પણ થઈ ગઈ. અને એના કારણે કરીને થોડાક સમય પછી ત્યાં આગળ મંદિર માટેની એક રાજમહેલમાંથી પણ કંઈક જગ્યા મળી અને એની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પોતે પ્રતિષ્ઠા કરેલી. તો આવું એક ગામ, અને ગામની અંદર રહેનારા એ પતિ પત્ની 2 જ જણા, પરિવારમાં કોઈ હતું નહીં. પણ યોગી મહારાજની આજ્ઞાનું પાલન કર્યું ને એના કારણે કરીને ગામની અંદર સત્સંગ થયો. એટલે વિશ્વભરની અંદર પણ આપણે જાણીએ કે સત્સંગ થાય છે એનું કારણ એક જ રહે છે કે મોટા પુરુષની આજ્ઞાની અંદર આપણે આપણા જીવનની અંદર આ પ્રમાણે પાળતા રહીએ ને તો જેથી કરીને આપણા જીવનમાં આપણને સત્સંગ દ્રઢ થતો હોય છે. એટલે યોગીજી મહારાજ પોતે સત્સંગની અતિ મહત્તા બતાવે છે. અને શાસ્ત્રોની અંદર પણ સત્સંગનો મહિમા તો એટલો બધો કહ્યો છે કે જે ભાગવત જેવા ગ્રંથની અંદર પણ છે, રામચરિત માનસ જેવા ગ્રંથની અંદર પણ છે. અને આપણને કહે છે કે બિનુ સત્સંગ ન હરિકથા, તા બિન મોહ ન જાય, મોહ ગયે બિન હોત નહીં, મોહ ગયે બિન હોત નહીં, પ્રભુપદ અનુરાગ. એમ કહે છે કે આપણા જીવનની અંદર
સત્સંગ વગર કહેવાય છે કે સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મોટે નહીં જંતને. જન્મ અને મરણનો ચક્કર આવો તો માણસને ખબર નથી, પણ એટલું વિચારવાનું છે કે જેને મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું છે અને એણે પોતે પોતાના જીવનની અંદર ભગવાનનું ભજન નથી કર્યું, તો મનુષ્યનું શરીર તો ભગવાને આપ્યું હતું કેવળ અને કેવળ ભગવાન ભજવા માટે, પણ નથી કર્યું તો એનો બીજો જેને કહેવાય ને કે અવતાર એવો આવશે કે જેને પોતાના જીવનની અંદર ખૂબ પુષ્કળ પ્રમાણમાં દુઃખ બધી જ પ્રકારના વેઠવા પડશે. એટલે ઘણી વખત સંતો વાત કરે છે ને કે એ ઘોડાનો દેહ આવે તો ઘોડા ગાડીએ જોતાવવું પડે, ઘણા બધાનો વજન ઉપાડીને દોડવું પડે, અને માલિક કહેતા ચાલક હોય એ પોતે બરાબર આપણે ઘોડો ચાલે નહીં તો એને ચાબુક મારે અને ચોકડું ખેંચે એટલે એને તો બરાબરનું મોઢાની અંદર દુઃખ થાય. એટલે દુઃખ ભરેલા અને દર્દ ભરેલા જીવન જીવવા માટે આપણે બીજી આવી બધી યોનિની અંદર આવીએ છીએ. જેમ કૂતરાનો દેહ છે કે ભૂંડનો દેહ છે કે બધા એવી પ્રકારના શરીર આપણને મળે કે જેના કારણે કરીને આપણે દુઃખી થઈએ. કોઈક આપણને ખાવાનું આપે નાખે તો આપણે ખાવા ભેગા થઈએ, બાકી તૂટીઓ વાળીને ભૂખ્યા હુઈ રહેવું પડે એવી પરિસ્થિતિ પણ થતી હોય છે. દ્વિશતાબ્દી નિમિત્તે સ્વામીશ્રીનો નિર્ધાર હતો કે શ્રીજી મહારાજની સેવામાં 200 સંતોને મૂકવા. તેથી તેઓ દેશ વિદેશના યુવાનોને હરિભજવાની હાકલ મારતા રહેતા. આખા દિવસની પરિશ્રમ ભરી પ્રવૃત્તિ પછી પણ મોડી રાત સુધી સ્વામીશ્રી યુવકોને સંસારના પોકળપણાની વાતો કરતા. તારીખ 8 જુલાઈની રાત્રે યોજાયેલી આવી જ એક બેઠકમાં ત્યાગ માટે તત્પર યુવાનોને પિયુષપાન કરાવતા સ્વામીશ્રી બોલ્યા, સાધુ થવું તે સારામાં સારું કાર્ય છે, તે સુખની વાત છે. લોલમ લોલ નહીં, ગુરુના આદેશ મુજબ કાર્ય કરવું એ જ એક દ્રષ્ટિ રાખવી. ત્યાં દુનિયા કરતા અનંત ગણું સુખ છે, ત્યાં ટકશે કે નહીં એવો વિચાર ન કરવો. સત્સંગને માર્ગે ચાલીએ એટલે ત્યાગ, વૈરાગ્ય વગેરે આવે. સ્કૂલમાં બેઠા એટલે બધું આવડે. હિંમતવાળી વાત કરવી કે જે થશે જ. મન મજબૂત કરી નાખવું. આપણે દુઃખમાં નથી જતા, સારો માર્ગ લઈએ છીએ. યોગીજી મહારાજનો સંકલ્પ છે, આપણે ટેકો અડાડવાનો છે. સંસારમાં તો પાન ખાઈને મોઢું રાતું રાખે તેવું છે. મનની થોડી ઘણી ચિંતા તો ભગવાનને આશરે ટળી જશે. કથા વાર્તા ભજન કીર્તનમાં રત રહો તો મૂંઝવણનું કોઈ કારણ નથી. પોતે ઉપાડેલા સારામાં સારા કાર્યમાં ઝંપલાવા સ્વામીશ્રીએ લગાવેલી આ હાકલ તેઓની ગુણાતીત સ્થિતિનું પ્રમાણ બની રહી. કારણ કે લંડન જેવી અલબેલી નગરીમાં ઉછળતા સુશિક્ષિત યુવાનોને સંસાર છોડવાની આવી વાતો કહેતા કોની જીભ ઉપડે. યુવાનોની જેમ બાળકોને સ્વામીશ્રીનો નેડો લાગી જતા તેઓ પણ ફૂલની ચોપાસ ભમતા પતંગિયાની જેમ સ્વામીશ્રીની આસપાસ મંડરાતા રહેતા. સવારે સ્વામીશ્રીને સ્નાન કરાવવાથી માંડીને રાત્રે પોઢતા સુધી આ બાળવીરો તેઓના સુરા સરદાર સમા સ્વામીશ્રીનો કેળો મૂકતા નહીં. સ્વામીશ્રી પણ તેઓને વાર્તા, પ્રસાદ, રમતગમતના મેવા જમાડી પુષ્ટિ પમાડતા હતા. દુનિયાના કોઈ દેરા દેવળ કે મઠ મંદિરમાં ભાગ્યે જ જોવા મળે એવા વિરલ દ્રશ્યો સ્વામીશ્રીના સાનિધ્યમાં સહજ હતા. તે મુજબ તારીખ 9 જુલાઈની રાત્રે 10 વાગે સ્વામીશ્રી ભોજન લઈ રહેલા ત્યારે યોગેન નામના ફક્ત 3 વર્ષના બાળકે કીર્તન લલકારું શરૂ કર્યું કે તમારા વિના મૂર્તિ મારા નાથ બીજું મને આપશોમાં. બાળકના નિર્દોષ ભાવમાંથી ઘૂંટાઈને આવતું આ ભજન સાંભળી પ્રસન્ન થઈ ગયેલા સ્વામીશ્રી મોજ આપતા હોય તેમ બોલ્યા, જાત અને ભગવાનની મૂર્તિ આપી. તેઓના ઉદ્ગારમાં સ્વ સામર્થ્યનો ઉદ્ઘોષ પણ હતો. 1 રૂપિયો સાંપડે નાણાવટું ન થાયની જેમ જેની પાસે ભગવાનની મૂર્તિ ન હોય તેના હોઠે આવા શબ્દો ફૂટે કેવી રીતે? પરંતુ સ્વામીશ્રી તો જેના અંતરમાં વિનાશ વાસ કરી વસ્યા જેવા હોવાથી તેઓએ આજે આવું વરદાન દઈ દીધું. ભોજન બાદ પોતાના નિવાસ કક્ષમાં બિરાજીને પત્ર લખન કરી રહેલા સ્વામીશ્રી પાસે એક હરિભક્ત વિશ્વ ધર્મ પરિષદની કેટલીક તસવીરો લઈ આવ્યા. સ્વામીશ્રી તેને સૂક્ષ્મતાથી જોવા લાગ્યા. તેમાં એક છબી લેસ્ટરના સભામંચની આવી, જેમાં શ્રીજી મહારાજની મૂર્તિની બાજુમાં સ્વામીશ્રી બિરાજેલા. તે જોઈ તેઓ બોલ્યા, સંતો મહારાજને પાછળ મૂકતા
મેં આગળ મૂકવાનું કહ્યું. તો જુઓ કેવું સરસ લાગે છે. સ્વામીશ્રીના મંચ પર ભગવાન પોતા કરતા આગળ કે ઊંચે જોઈએ તેઓના મંચના સુશોભનનો સાર માત્ર આટલી બાબતમાં આવી જતો. તેઓનો આ ભક્તિભાવ આજે પણ નાની મોટી દરેક સભાની છબીઓમાં જોઈ શકાશે. તસવીર દર્શનના આ કાર્યક્રમમાં શ્રીજી મહારાજની મૂર્તિ જોઈ એક હરિભક્ત બોલ્યા, મૂર્તિ બહુ સુંદર લાગે છે, અક્ષરધામમાંથી આવી છે. સ્વામીશ્રીએ કેફથી કહ્યું. ભક્તિ ભાવે ભર્યું છે ભીતર સમા. તેઓના એક એક શબ્દો ભક્તિ રસબોરમાં તરબોળ થઈને ઉઠતા. તેની વચ્ચે ચાલતા છબી નિરીક્ષણમાં શ્રીજી મહારાજની મૂર્તિની આસપાસ બેઠેલા યુવકો દેખાયા, પણ તેમાં સ્વામીશ્રી નહોતા. તેથી એક યુવાને નિશાસો નાખ્યો કે આપ તો આમાં નથી, એટલે આ ફોટો બરાબર ન કહેવાય. આ છે ને? ફોટામાં રહેલા શ્રીજી મહારાજની મૂર્તિનો નિર્દેશ કરતા સ્વામીશ્રી કહ્યું. તેઓના 3 અક્ષરમાં ઘણો ગુઢાર્થ હતો. શ્રીજી મહારાજને કારણે ફોટો બરાબર કહેવાય તેવા નિર્દેશની સાથે શ્રીજી મહારાજની સાથે પોતાની એકતા તરફ પણ તેમાં ઈશારો હતો. સ્વામીશ્રીએ જગાવેલા દ્વિશતાબ્દીના જયઘોષની ગુંજ તારીખ 10 જુલાઈની બપોરે 2 વાગ્યે લંડનના લેમ્બેથ પેલેસમાં પણ ઉઠી.